તે પૈસાનો આર્થિક પ્રોબ્લેમ હોય આ વિડીયો જોયા બાદ થઈ જશે દૂર ભાઈ 100%. હા, મોજે મોજ કરો, કારણ કે મિત્રો બજરંગબલી હનુમાનજી મહારાજ માં લક્ષ્મી એવા ઉપાય દેવા છે. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજ માને ભાઈ? તો ભલે મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે કર્જમાંથી મુક્તિ માટે શું કરવું. મિત્રો, હપ્તા ભરાવાના બાકી છે, કોઈ પાસેથી ઉછીના પૈસા લીધેલા છે, દઈ નથી શકતા, અથવા કોઈએ તમારી પાસેથી લીધેલા છે, તમને દેતા નથી, ગમે તે પૈસાનો આર્થિક પ્રોબ્લેમ હોય આ વિડીયો જોયા બાદ થઈ જશે દૂર ભાઈ 100%. હા, મોજે મોજ કરો, કારણ કે મિત્રો બજરંગબલી હનુમાનજી મહારાજ માં લક્ષ્મી એવા ઉપાય દેવા છે કે તમારું કામ થાય ને થાય જ ભાઈ, 100% થાય. શું કામ નો થાય? 100% થાય, બરોબર છે. તમામ વાત જે કાંઈ પણ શબ્દ આજના વિડીયોમાં કહું મિત્રો, ધ્યાનથી સાંભળજો ને પ્રમાણે અનુસરશો એટલે તમારું કામ પૂરું થઈ જશે, ગમે તે કામ હોય, કેમ ન હોય ભાઈ, બરોબર છે. તો મિત્રો, કર્જ મુક્તિ માટે શું કરવું, ફટાફટ વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરી દેજો અત્યારે જ, કારણ કે બધા લોકો સુધી આ વાત પહોંચે. એમના કોન્ટેક્ટમાં કોઈ હોય જેને પ્રોબ્લેમથી ફેસ થતા હોય તો એ પણ સોલ્વ થઈ શકે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા મળે. જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો. બાજુમાં ડંકો પણ વગાડી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં છે. યથાશક્તિ મુજબ નીચે લાઇક શેર રિમિક્સની બાજુમાં થેન્ક્સ બટન છે, તે ડોનેટ બટન છે. તમારી યથાશક્તિ મુજબ તમે પૈસા સેન્ડ કરી શકો છો. એવરી મંથ હું મારાથી બનતી મદદ જરૂરિયાતમંદ લોકોની હેલ્પ કરતો હોઉં છું, પણ વધુ લોકોની મદદ થાય, મોટું સર્કલ બને, એટલા માટે બટન ઓન કરેલું છે. અને એક ખાસ કલેક્શન બાદ વિથ પ્રૂફ વિડીયો પણ બતાવવામાં આવશે. મિત્રો, સૌથી પહેલી વાત કરીએ આપણે કર્જમાંથી મુક્ત થવા માટે. કર્જમાંથી મુક્તિ માટે મિત્રો અગાઉ પણ મેં વિડીયો બનાવેલો છે ઘણા ટાઈમ પહેલા, પણ એમાં અલગ ઉપાય હતા અને ઘણા લોકોને એ ઉપાય કર્યા બાદ પ્રોબ્લેમ સોલ્વ થયા પણ છે. પણ લોકો ભૂલી જાય છે. જે બાબત કીધી હોય એ આની અંદર સેટ કરીને રાખી દો, તાળું ચાવી મારી દો, ફીટ લોક કરી દો ને ચાવી બહાર ફેંકી દો ભાઈ, પછી તમારે ક્યારેય કર્જ નહીં થાય ભાઈ. મિત્રો, જો શું કરવાનું છે, સૌથી પહેલી વાત આપણા બજરંગબલી હનુમાનજી મહારાજની શરૂઆત થાય છે હનુમાન દાદાથી. શું કામ, કઈ રીતે? મિત્રો, ઓમ નમો હનુમતે આવેશાય સ્વાહા, આ એક હનુમાન દાદાનો કર્જ મુક્તિ માટેનો મંત્ર છે. હવે તમારામાંથી કેટલા લોકો, જે લોકો વિડીયો જોવે છે, દરરોજ 7 વખત બોલવાનું શરૂ કરી દીધું? નહીં, તો કરી દો આજથી જ. ઓમ નમો હનુમતે આવેશાય સ્વાહા, દરરોજ 7 વખત, 21 વખત, 42 વખત, 100 વખત, અથવા 108 વખત, અથવા તો 1 વખત, તમને મોજ આવે એમ, પણ 7 વખત બોલો તો વધુ સારું. ઓમ નમો હનુમતે આવેશાય સ્વાહા. મિત્રો, તમામ પ્રકારના કર્જમાંથી દાદા ધીમે ધીમે તમને મુક્ત કરી દેશે. બાકી બીજા મેં અમુક પોઈન્ટ લખેલા છે મિત્રો, એ ધ્યાનપૂર્વક સાંભળજો અને એનું પાલન કરશો એટલે 100% તમારું દુઃખ જે છે, કર્જ જે છે, કહેવાય તે આર્થિક પરિસ્થિતિ જે સારી નથી, આર્થિક તંગી છે, એમાંથી દાદા તમને મુક્ત કરશે. તો મિત્રો, પહેલો ઉપાય તમને આપું કે તુલસી માતાને ઘીનો દીવો કરો. તુલસીને ઘીનો દીવો કરો. મિત્રો, દરરોજ સવારે પૂજાપાઠ સમયે તુલસીના ક્યારે, દરરોજ સાંજે પૂજાપાઠ આરતી સમયે તુલસીના ક્યારે ચોખા ઘીનો દીવો કરો. ત્યારબાદ શિવલિંગ ઉપર આપણા દેવાદિદેવ મહાદેવ, શિવ શંકર, ભોળાનાથ, મહાકાલ, કાળો કેવી કાલ, એ મહાકાળ બાવા. મિત્રો, જળાભિષેક, દૂધાભિષેક સોમવારના દિવસે દરરોજ કરાય, પણ સોમવારના દિવસે ખાસ તમારા ઘરના મંદિરમાં શિવલિંગ હોય તો ત્યાં, અથવા તો બહાર શિવાલય મંદિર છે ત્યાં શિવલિંગ ઉપર જળાભિષેક, દૂધાભિષેક દર સોમવારે જાઓ અને કરવાનું રાખો. મિત્રો, દેવાદિદેવ મહાદેવ એવા ભોળા છે, તમે દાદાને જળાભિષેક, શિવલિંગ ઉપર દૂધાભિષેક કરતા કરતા પણ કહી દો, બોલી દો કે દાદા આ દુઃખ છે, આટલા પૈસાની જરૂર છે, આ પૈસાની ચિંતા છે, કે કોક લઈ ગયું છે, દેતું નથી, અથવા તો કહેવાય કે આર્થિક તંગી છે, એ દાદાને કહી દો. આમ ચડાવતા જળ કે દૂધ, મિત્રો, દાદા એવી મોજ કરાવી દેશે ને, એના કાને વાત હોઈ જાય, પછી વાત પૂરી, બરોબર છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો હવે તમારે તમારા પર્સમાં
એટલે કે તમારા પાકીટની અંદર શું રાખવાનું છે એના વિશે વાત કરીએ. સ્ત્રી પુરુષ બંને માટે આ વાત છે, બરોબર છે, કોઈ એક માટે નથી. મિત્રો, તમારે 3 ચોખાના દાણા, ચોખા હોય ને, ચોખા, બરોબર, અનાજ. મિત્રો, 3 ચોખાના દાણા લેવાના છે. સવારે કે સાંજે જ્યારે પૂજા કરો, ધૂપ દીવા અગરબત્તી, ભગવાનને તમે મંત્રચાર પાઠ છે કે તમારી રીતના રેગ્યુલર જે તમે કરતા હોય એ પૂજાની પ્રક્રિયા કરતા હોય, બરોબર, ત્યારે 3 ચોખાના દાણા ગણપતિ દાદા પાસે રાખી દેવાના. ગણપતિ દાદાની મૂર્તિ હોય તોય, ફોટો હોય તો ફોટો ત્યાં રાખી દેવાનો. ત્યારબાદ પૂજા શરૂ કરવાની. પૂજા પૂરી થાય ત્યારબાદ એ 3 ચોખાના દાણાને તમારા પર્સની અંદર રાખી દેજો કાયમ માટે. મિત્રો, એનાથી તમારે ક્યારેય પણ ધનની કમી નહીં થાય. માં પાર્વતી રક્ષા કરશે, માં લક્ષ્મી કૃપા કરશે. આટલી જ વાત નહીં, ત્યારબાદની વાત કરીએ તો મિત્રો, નમક, મીઠું, ખારું નમક આપણે કહીએ, ચપટી આટલું કમથું નમક ખાલી પર્સની અંદર પાકીટમાં મૂકી દેવાનું. મિત્રો, એનાથી પણ શું થાય તો કે નમક મીઠું પાકીટમાં જરા કમથું રાખવાથી કોઈની ખરાબ નજર તમારા ઉપર નહીં પડે, તમારા પાકીટ ઉપર નહીં પડે, તમારા પૈસા ઉપર. કહેવાય કે ઘણા અદેખા ઈર્ષ્યા કરવા વાળા લોકો હોય કે આની પાસે તો આટલું બધું છે, આની પાસે તો ઢગલો પૈસા છે, આની પાસે તો આટલું રૂપિયા છે, આની પાસે તો ધંધો છે, મોબાઈલ છે, મોંઘો ગાડી છે, કાંઈ બધું એની સામે ઊંધું હોઈ જશે. પર્સમાં જરાક અમથું મીઠું નમક રાખવાનું. પછીની વાત કરીએ તો પર્સમાં એક એલચી પણ રાખી શકાય, જેનાથી પોઝિટિવિટી રહેશે. મિત્રો, એક એલચી પણ પર્સમાં રાખવી હોય તો રાખી શકાય. પછીની વાત તો મેં ઘણી વખત કીધી છે અને ફરી આજના વિડીયોમાં પણ કહી દઉં કે ગાય માતાને રોટલી ખવડાવો, રોટલી અથવા તો રોટલીની સાથે લાડુ ખવડાવો. ભાઈ મિત્રો, ગાય માતામાં 33 કોટી કહો કે કરોડ કહો, બંને એક જ છે ભાઈ. 33 કરોડ દેવી દેવતા, વિચાર કરો તમે, એક ગાય માતાની અંદર છે. હવે એ ગાય માતાની તમે સેવા કરી હોય, એ ગાય માતાને તમે ખવડાવ્યું હોય પેટ ભરીને, એને ઓટકાર આવ્યો હોય ને એને આશીર્વાદ દીધા હોય, એટલે કેવી મોજ બાપ, સમજી લ્યો. 33 કરોડ દેવી દેવતા આપણને આશીર્વાદ દઈ દીધા, એવી મોજ આપણને પ્રદાન થાય. મિત્રો, ફરી એક વખત કહું છું, તમારા જમણા હાથ ઉપર, તમારો જે જમણો હાથ છે, જમણા હાથ ઉપર આમ રાખી રોટલી છે, ગોળ છે, ભાખરી છે કે પછી રોટલો છે, ગમે તે ખાવાની વસ્તુ ગાય માતાને ખવડાવો. ગાય માતાની જીભ તમારા જમણા હાથની હથેળી ઉપર એક વખત અડી ગઈ, ટચ થઈ ગઈ, સમજી લ્યો તમારું ભાગ્યોદય એ જ સેકન્ડથી શરૂ થાય. ભાગ્યોદય એટલે શું મિત્રો? બધા જ લોકોના કહેવાય ને કે દસકા હોય, કે 10 વર્ષ બધા વ્યક્તિના ખૂબ સારા જાય, બહુ જ જોરદાર જાય. આ હકીકત છે, બધા માટે આવું હોય, કોઈ એક વ્યક્તિ માટે નથી. નાનું બાળક હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, વૃદ્ધ હોય, 10 વર્ષ એની જિંદગીના ફૂલ મોજમાં જાય, પૈસા આવે, બધું આવે, ફક્ત 10 જ વર્ષ આવા હોય. પણ આ રીતે ગાય માતાને ખવડાવવાથી એ જે 10 વર્ષ સારા જવાના હોય ને, એ આખી જિંદગીમાં બદલી જશે. ભાઈ પછી ક્યાં વાત રહી. મિત્રો, ગાય માતાની એવી દયા, એવા આશીર્વાદ આપણને પ્રદાન થાય. અને પછીની વાત કરીએ તો હનુમાન ચાલીસા દરરોજ બોલવાનું રાખો. એક વખત દરરોજ હનુમાન ચાલીસા બોલો. ઘણાને સૂતા પહેલા બોલવાની ટેવ હોય, એ પણ બહુ સારું કહેવાય ભાઈ. રાત્રે ખરાબ સપના ન આવે, દાદાની હાજરી હોય, રક્ષા કરે. અને આમ પણ દરરોજ એક વખત તો હનુમાન ચાલીસા બોલવાનું રાખો જ ભાઈ. સાથે સાથે બીજી વાત કરું તો દાદાને પ્રસાદમાં ગળી વસ્તુ ધરો, જેમ કે ગોળ છે, ચણા છે, પછી બરફી, પેંડા છે, કે કોઈ પણ પ્રસાદ છે, ખાંડ છે, સાકર છે. દાદાને એવું નથી કે મને મોંઘી ને સારી વસ્તુ જોઈએ. દાદાને ખાલી મિત્રો તમે મોંઘી વસ્તુ નહીં, ખાલી ખાંડના 2 દાણા ધરી દો ને તોય દાદા મોજમાં આવી જાય. એક ભાવ જોવે છે તમારો, એ નહીં જોતા કે કઈ મીઠાઈ મને ખવડાવી કે એ મને સાકર ખવડાવી. દાદા ગયડો પ્રસાદ દાદાને ભાવે, મીઠું પાન દાદાને બહુ ભાવે, એ પણ ધરી શકાય ભાઈ, બરોબર છે. મારા નસીબમાં તો મિત્રો બજરંગબલી હનુમાનજી મહારાજની દયા એવી છે, હમણાં હનુમાન જન્મોત્સવ ગયો, અમારા ઘર પાસે એક મંદિર છે, ત્યાં હું સેવામાં હતો. મિત્રો, બધા જ સેવા કરતા કાર્ય કરતા હોય ને, બધાને પ્રસાદ દાદાનો ધરેલો આપતા હતા બધા મહારાજ. મારા ભાગમાં દાદાનું મીઠું પાન આવ્યું, મેં કીધું લે આલે ભાઈ, વાહ
દાદાની દયા, મોજે મોજ ભાઈ. હા, ઘરમાં પણ બધાને પ્રસાદી ખવડાવી અને મેં પણ ખાધી. એટલે મિત્રો, દાદાને મીઠું પાન બહુ પ્રિય છે, તો જરૂરથી ધરજો. ત્યારબાદની વાત કરીએ તો દરવાજો ડેલી સાફ રાખવી. હા, એ તો ભાઈ પહેલી વાત છે. દરવાજો ડેલી તો સાફ જરૂરથી રાખવી જ જોઈએ મિત્રો, કારણ કે તમારો મેઇન ગેટ જે ઘરમાં આવવાની જે ગેટ છે એ જ ચોખ્ખો નહીં હોય તો માં લક્ષ્મીની એન્ટ્રી ન થાય, માં લક્ષ્મી ન આવે. ત્યાંથી જ વળી જાય કે ભાઈ આનું ઘરની દરવાજો જ આટલો ખરાબ છે. એટલા માટે હકીકતે ઘરનો જે દરવાજો છે, એન્ટ્રન્સ ગેટ જે છે, તે મિત્રો ફૂલ ચોખ્ખું ધોઈ અને ક્લિયર રાખવું. પછીની વાત અને છેલ્લી વાત તો કે દેખા દેખીથી બચો વાલા. દેખા દેખીથી બચો મિત્રો. એક ભાઈબંધે મોંઘો ફોન લીધો તો જરૂરી નથી તમે લ્યો. તમારા પાડોશીએ મોંઘી ગાડી લીધી તો જરૂરી નથી આપણે લઈએ ભાઈ. મિત્રો, દેખા દેખીના લીધે જ આજના સમયમાં એટલી બધી લોન ઉપડી છે ભાઈ. તમારે આટલી લોન જોઈ છે? હા, જોઈ છે. મારે આટલી લોન જોઈ છે, મારે લોન જોઈ છે, મારે લોન જોઈ છે. પછી ભરી ન શકે એટલે કે હવે આમ થાય છે, તેમ થાય છે, આવું થાય છે, ઓલા લોકો ત્રાસ આપે છે ને આમ છે તેમ છે, બધું પછી થાય ભાઈ. મિત્રો, પહેલા વિચારવું પડે. પૈસા પાસેથી ઉછીના લઈ લ્યો ત્યારે વાપરવાની મજા આવે, લોન લઈ લ્યો ત્યારે વાપરવાની મજા આવે. ફરવાના સમયે ઓરિજિનલ ખબર પડે બાપ, બરોબર છે. એટલા માટે દેખા દેખીથી બચો. હા, જરૂરી હોય ત્યાં લોન પણ લેવી પડે, પણ એ બેંક પાસેથી લ્યો ભાઈ. કોઈ પાસેથી ઉછીના પૈસા લેવાની જરૂર નથી, બરોબર છે. તો મિત્રો, ખાસ આજના વિડીયોમાં એ કહેવાનું હતું, ઓમ નમો હનુમતે આવેશાય આવેશાય સ્વાહા. હજી કહું છું, ફરી એક વખત બોલજો. રોજ 7 વખત બોલવાનું રાખો, ઓમ નમો હનુમતે આવેશાય આવેશાય સ્વાહા. દાદા ખૂબ રાજી થશે. મિત્રો, આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરી દેજો, જેનાથી બધા જ લોકોને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો, બાજુમાં ડંકો વગાડી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં છે. અને લાઇક શેર રિમિક્સની બાજુમાં થેન્ક્સ બટન જે છે તે ડોનેટ બટન છે. યથાશક્તિ મુજબ હું દર મહિને મદદ કરું છું. જરૂરિયાતમંદ લોકોની પણ વધુ લોકોની હેલ્પ થાય, બિગ સર્કલ બને, એટલા માટે તે બટન ઓન કરેલું છે. તમે પણ ત્યાં ડોનેટ કરી શકો છો. બહુ જલ્દી નવા વિડીયોમાં મળીએ. પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા, અંજની માતા, જાનકી માતા, મકરધ્વજ દાદા, સુરવટલા માતા, મહાદેવજી, પાર્વતી મા, ગણપતિ, ગંગાતી, રિધિ માતા, સિદ્ધિ માતા, સર્વ દેવી દેવતા, કુળદેવતા, કુળદેવી, તમામ પ્રભુને એક જ પ્રાર્થના છે કે જેટલા પણ ભાઈઓ બહેનો વિડીયો જોવે છે એમને રાજી રાખે, ખુશ રાખે, સદાય માટે હસતો ચહેરો પ્રદાન કરે, નિરોગી જીવન પ્રદાન કરે અને તમામ ઈચ્છા મનોકામનાની પૂર્તિ થાય. એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ ભાઈ. હા.